ઘરમાંથી પાણી ટપકતું હોય ને તો એના ઘરની લક્ષ્મીજી જતા રહે. તમે રોટલી વણો ને રોટલીનો જે ચકલો હોય ને, હિન્દીમાં એને ચકલો કે પાટલો, જે પાટલી હોય ને એ પાટલીમાંથી ટક 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 અવાજ આવે ને, રોટલી નીચે કપડું રાખવું જોઈએ. જો એનો રોટલી વણતી સમયે અવાજ આવે તો લક્ષ્મીજી કાનમાં હાથ નાખી જતા રહે. જે ઘરની અંદર બહેનો દીકરીઓ દેવીઓ શંખનાદ કરે એના ઘરમાંથી લક્ષ્મીજી જતા રહે. જે ઘરની અંદર તવી ઉપર ઘણા રોટલી બનાવે, તવીની રોટલી તો ખવાય જ નહીં. રોટલી જમી હોય ને માટીની તાવડીની જ રોટલી, ઘણા કે ગેસ બળે. અરે એમાં તમે જે તમારું સ્વાસ્થ્ય બરાબર સચવાવાનું છે એમાં તમે ધ્યાન નથી આપતા. આમ ફરવા માટે જાઓ તો હોટલોની અંદર હજારો રૂપિયાના ખર્ચા કરી આવો. સડેલું હોટલનું જમી આવો તો એમાં રૂપિયા વાપરી આવો. અને અહીં ઘરે કરકસર, જ્યાં કરકસર કરવાની છે ત્યાં કરો, ન કરવાની હોય ત્યાં ન કરાય. જ્યાં શરીર સ્વાસ્થ્ય બગડવા એમાં કરકસર થોડું કરવાનું હોય. માટીની તાવડીની રોટલી જુદી હોય અને લોખંડની તવીની તાવડી પણ એનો સ્વાદ પણ રોટલી જુદી હોય. પણ એ તવી જે છે ને કે જેમાં ઘણી બહેનો માતાઓ રોટલી બનાવે પછી સીધી નળની નીચે રાખી દે. નળની નીચે રાખે ને એટલે સીધું છમ એવું થાય. એટલે જેના ઘરે ગરમ લોઢીની અંદર સીધું પાણી નાખી અને છમકારો થાય ને એની ઘરેથી જેથી તેથી લક્ષ્મીજી હોય તો એ પણ જતા રહે. આ બધી જાળવણી કેળવણી રાખવી જરૂરી છે. જેના ઘરની અંદર સ્વચ્છતા અને ચોખ્ખાઈ ન હોય, પવિત્રતા ન હોય એના ઘરેથી લક્ષ્મીજી જતા રહે. જેના ઘરની અંદર બહેનો દીકરીઓ દેવીઓ ધર્મનું પાલન ન કરે એના ઘરેથી લક્ષ્મીજી જતા રહે. જેના ઘરની અંદર 5 દેવમાંથી એક દેવની પૂજા ન થાય તો એના ઘરેથી લક્ષ્મીજી જતા રહે. જે ઘરની અંદર માતાઓ વગર કારણે વધારે પડતો બકવાટ કરે, ખોટું બોલે, એના ઘરની લક્ષ્મીજી જતી ના. દેવી પુરાણની અંદર બતાવ્યું છે. મારા ખિસ્સાનું કંઈ છે જ નહીં અને છતાંય જેને કોઈની શંકા થાય ને તો દેવી પુરાણનો લક્ષ્મી ઉત્પત્તિની કથા તમે વાંચી લેજો, એની અંદર બતાવવામાં આવ્યું છે. જે ઘરની અંદર બહેનો દેવીઓ બીજાની અદેખાઈ કરે, ઈર્ષ્યા કરે, ગાલી ગલોચ કરે એના ઘરની અંદર લક્ષ્મીજી જતા રહે. પોતાના આવકમાંથી 10મો ભાગ ગૌ સેવા માટે ન કાઢે એના ઘરની લક્ષ્મીજી જતા. એટલે માતાજી મનસા માતા એ પોતે ઉઠતાની સાથે જે સૂર્ય ઉદિત ન થયા હોય અને ચાઈન ભાખરી ચાઈન બિસ્કુટ ખાઈ લે એના ઘરના લક્ષ્મીજી જતા રહે. આ લિસ્ટ બધા મારા મગજમાં છપાયેલા, જેમ યાદ આવતા જાય એમ કહેતી જાઉં. ઉઠતાની સાથે જે બેન દેવીઓ અરીસાની અંદર સીધું મોં બતાવે તો એના લક્ષ્મીજી જતા રહે. ઘણા તો વળી મોબાઈલમાં જોવે, મોબાઈલમાં પણ અરીસાનું કામ જ મોબાઈલ કરે છે ને, મોબાઈલની અંદર જવે તો એના લક્ષ્મીજી જતા રહે. આવા બધા અમુક લિસ્ટો બતાવે કોના ઘરેથી લક્ષ્મીજી રહે છે, કોના ઘરેથી